વંશુ વંશુડી ચાંદની 4 વસ્તુ છે અને એક સોનાનું પેન્ડલ આવ્યું છે. લકી તો ફર્સ્ટથી બોલ ને પણ. તો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? જય માતાજી, બાપા સીતારામ, જય ઠાકર. માંગો વિષ્ણુ આપણે 30માં દ્વારકાધીશ. તો કેમ છો બધા? ઘણા સમય પછી બ્લોગ આપણે આવ્યો છે. 20 દિવસ આઈ થિંક થઈ ગયા છે, 20 થી ઉપર. કેમ કે હવે વંશુ ને શિવ બે આવી ગયા છે અને આ છે તમે જોવો ખાલી અહીંયા વંશુનું જીયાણું, એટલે કે જે ગયા હતા ને આણું કહેવાય ને, જે આપણે આઈ થિંક બહુ ખબર પડતી પણ જીયાણું કહેવાય. તો આમ જો બધું વસ્તુ છે. શિવને બંને આવી ગયા છે. હજી આપણે નાસ્તો બાકી છે. હજી હું તો રાગીને મસ્ત ફ્રેશ થઈ ગયો. બાકી તો વસ્તુ બતાવું કાલ ને. ચલો એક પછી એક આમ જો અહીંયા ચૂનનું મુન્નું હે કાંઈ નહીં, કન્ટિન્યુ બનાવી રહ્યો. થોડી વાર નાસ્તો કરીને આવીએ પછી તમને બધી વસ્તુ એક પછી એક બતાવીએ. તો ચલો તો બી કન્ટિન્યુ. મસ્ત નાસ્તો કરીને આવી ગયા અને શિવ છે ને બધું ગોઠવે છે. આપણે છે ને મસ્ત વંશનું રીલ્સ બનાવી છે અને બાકી જો એવી વસ્તુ બધી કાઢે છે. જો સહી કેમ કરે આ જો આ રીતનું રમકડું શું આવું જો આમ કરે હલાવો ને છે ને બાકી હે આ તો કેટલા છે. આ જો આ એન્ટિક સાથી હતી જોજો હમણાં હાલે હાલે હજી આમ જો ઘણા રમકડા એવા છો. આ એવું છે આમ જોઈને જોવા જો આમ દબાવીને તમે ખાલી આ જો આ ચમચી છે એક સાઈડથી જો આર્મી છે આ સાઈડથી ચાકુ ટાપ આપીને આ સાઈડથી પછી ખવડાવવાનું જો છે ને બાકી આ જો ટિફિન હો ભાઈ ટિફિન વાળા છોકરાનો આમ જો હા આ જો તો શું લાગે છે તમને હે આ છે ને પાવડરનું છે. બોલો આમાં પાવડર નાખીને અહીંથી પાવડર લગાડવાનો. બોલો જોયું વંશો મારે આમ જો જોજો હમણાં કે ધીમે ધીમે આગ ચાલો છે. જોજો હવે માથા પ્રેસ કરો ને ફરી કઈ પ્રેસ જો એટલે સ્પેશિયલ નોખું પૂછું બધું આમ જોયેલું કાસાનું મોંઘું આવે કા દેખાડ તો કાસાનું મને ખબર છે. આઈ થિંક એક મારો દોસ્તાર છે ને કરે છે એનો ખાલી ગ્લાસ લેવા જાવ ને તો નાનો 400-500 સુધીનો ગ્લાસ છે. બોલો કાસાનો ખાલી આવો ગ્લાસનો ભાવ પૂછો તમે. આવો ગ્લાસ મિનિમમ 400-500 રૂપિયાનો થાય. બોલો આ ગ્લાસ કેમ કે મારો દોસ્તાર આનું કરે છે એટલે જો બધી વસ્તુ છે આમાં. કાસાની જો થાળી છે, 2 વાટકી છે, આવું છે નાની ડીશ છે, આ મોટી ડીશ અને ચમચી. આ તો કીટ છે ઓલી કઈ કહેવાય બેબી કીટ. હા બાસ્કેટ વાળી જો એવું છે બ્લેન્કેટ. આ ટ્રાવેલિંગ ખોયું જોયું અહીંયા એમ બરોબર. ચલો ઓ માય ગોડ ખોલતો બહુ મોટી લીધી હું હે મોટી લે નાના માણસો નાની મોટા માણસો ઓહો આમ જો બોટલ જુઓ તમે ખાલી તબોડી શેકું માથે. હા વાહ ભાઈ વાહ. જો વંશનું જીસીબી છે આમ જો હેવી ડાઈવર હો જો તો કેમ છો બાકી. તો આ શું છે ગોઠણના મોજા ગોઠણ છોલાઈ નો જાય ને હાલતા શીખે. ઓ માય ગોડ જો પેલા પેડ કહેવાય એ રીતના ને જોયું ગોઠણના પેડ છે. ગોઠણ લગાડી દેવાનું. જો આ બ્રશ છે, આ પેટા સાફ કરવા માટેનું છે. ના આ એવું કંઈક છે ઉળ્યું છે આ સરસ. ચાલો કરજે હા 5 ઉપર મૂકી દો આમ જુઓ. ઓહો ભાઈ આ સ્પોન આવે છે. વંશુ ગરમી નથી આવે ભાઈ. બાકી તો જો આ બધા વંશુના કપડાં ને એવું બધું છે. કપડાં તો નહીં જ ન હોય ને છે પાર વગરના. આમાં કપડાં છે હવે બધા ગોઠવી છે. તમે જોવો બતાવું તમને અહીંયા કપડાં છે હજી આમાં જોવો. ચલો હવે તમને બતાવું ચાંદીની વસ્તુ આવી છે વંશીને 4-5 અને એક સોનાની વસ્તુ આવી છે એટલે છે પેન્ડલ. બતાવો તમને પેલા જોવો જો આ શિવના હાથમાં છે ને એ આ સોનાનું છે. જો આ ગણપતિ છે ને અંદર અને અહીંયા જો તમે
શું વસ્તુ છે ખબર આમાં? એ શું છે? શું છે? લકી. તો ફાસ્ટથી બોલ ને પણ. Oh God, please, no! No! બધી બોલો આ મૂકીને બહાર વહી ગઈ. કેમ ખીજાણો અમારે હાલતા બાંધવાનું થાય બોલો. ઘડીકમાં આવે ને આ ગોઠવવા મળી હતી કબાટ. હા જો એટલું કાઢ્યું એને પછી બહાર વહી ગઈ ખીજાણો તે. હાલતા આમાં ડખા થઈ જાય ને પડે ખીજાણો. હાલના ગોઠવીને હવે વિડીયો બનાવો મારે. ગાડી કમ ગાડી ગઈ બોલો એ આવે છો ને હે નહીં. કેમ તને કહું ડખા છે ડખા અહીંયા તરત બોલો નીચે વહી ગયા આમ જોઈએ પંચોડું હે તાર મમ્મી પૂછી રે ગઈ ડખો થઈ ગયો ડખો તો કેમ હમ જોશ તું હા દાંત કાઢ એને ઘણા વિડીયો નથી બનાવતી કે તો અહીંયા નથી જોવું તારે બોલવું છે કાંઈ બોલ શું કહેશો તારી વસ્તુ આમ જો કેટલી બધી પડી આમ જો શું કહેશો બોલ હે તારા મમ્મી મોઢું શું ખાઈ દે ફેર આમ જો ડેન્જર વંશી જો મસ્ત બેઠો પવન ખાય છે જો મૂકી દીધું આમ પકડ જો આમ પવન આવે પવન થાય હે આવે છે શું કરે છો મેં છે ને અહીંયા ગઈ ડખો થઈ ગયો હતો હવે પાછું ગોઠવા મળી જવું છું કહેવાનું છું ડખો થઈ ગયો હતો શિવ છે ને ફાઇનલી આમ જો મૂડમાં આવી ગઈ છે ને જો બધું ગોઠવા મળી છે શું કહેશો જો મસ્ત બેઠી ગોઠવે છે બધી બાકી તમને આ જો ખુરશી અમારા વંશુ માટે છે મસ્ત નાની એવી બાકી આ એક બેવા માટેનું છે અહીંયા જો આંચકો છે હાથી છે બોલમાં બહુ અમને ખબર ને ભાજી ગઈ બહાર બાકી જાય. આ શું છે મને નથી ખબર કાંઈ. હમણાં કહેતા ને ધીમે ધીમે બોલો, ફાસ્ટ બોલો. મને નથી ખબર. તો આ શું છે મને નથી ખબર કાંઈ. આ બધું જોઈ લેવાનું હાથે. હે બોલમાં હો હાથે. બોલવી તો એમ કે બહુ બોલમાં, ન બોલવી તો એમ કે બોલતી નથી. જોયું આને કહેવાય જ નહીં કે મસ્ત બધું ગોઠવાઈ ગયું અહીંયા થોડી વસ્તુ જો આ બધી અહીંયા જોઈ લો અને તમને ખબર બધું દેખાડતો તો ઓલું સોનાની વસ્તુ અને ચાંદીની હે તો એ ડખો થઈ ગયો તો તે બધું મૂકી દીધું અંદર જોઈને જો તો કાઢી છે એ ગોતે છે અંદર જો તો પછી જોવાનું. જો બતાવું તમને હું બતાવ્યું હતું સોનાનું જે ઓલું હતું ને પેન્ડલ દેખાડ્યું બરોબર ગણપતિ વાળું હવે આમાંથી જો હું શું કહેજો મને નથી ખબર આમાં આ હાકડા. એ હાકડા બતાવ આમ જો આ રીતના હાકડા છે પછી આ છે કડલી. કડલી તું પણ આમાં દેખાતી નથી જો માનવી તો ક્યાં જવું છે? હાલ બતાય બીજું શું છે આ શું છે ઈ પહોંચે હાથના. હાથના પોસા અને આમાં શું છે આ આવી ગયું ને હાકડા તો બતાવ્યા. હા આમાં જો એમાં કંઈક છે લકી છે લકી ભૈરવનાથ. ચલો હાલો 1 2 3 4 આ તો 4 બતાવી ચાંદીની વસ્તુ ના તાર બતાવ્યું હતું સોના 5 વસ્તુ થઈ તો હું વંચુના આપણે પાર ઓગણે ચાંદીની વસ્તુ આવી છે 2 તો સોનાના પેન્ડલ થઈ ગયા છે જો મસ્ત બેઠી ગયો ફટાફટ પાડી દે કાન છું આ તો એલા આ તો રહી ગયું તું જો એ ઓલું કરતો વાઘ બોલે કરતો જોજો મને વંચ શું કહેવાનું સબસ્ક્રાઇબ કરો શું કહેવાનું આવું બધું સબસ્ક્રાઇબ કરો વંશુડી શું કહેવાનું સબસ્ક્રાઇબ કરો કેવું બોલે કા કેમ છે બાકી જોવો તો हमारी YouTube चैनल ने सब्सक्राइब करो ओके ओके हाँ જો હિચકાર મૂળ કરી ક્યાં બનશું કા બનશું જો ક્યાં બેસી ગયો અહીં હુક હતો આપણે તો ઓકે આવી ગયા જો બાકી શિવ છે ને બધું પેકિંગ કરે છે જો
તો હું જ કરું ને, તમને કઈ આવડતું નથી. હશે હવે તું પછી બહુ બોલો મળે થોડુંક કે કાદી કા તમે કીધું બોલ એટલે હું હે વેન્ચુ ઉપર જોશ ક્યાં ને ક્યાં ટીંગાડ્યો છે મને એ કે આપણો વિડીયોમાં લાઈક બાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરજો અને આપણા વિડીયો કન્ટિન્યુ આવતા રહેશે હવે, એટલે જોવાનું ભૂલતા નહીં પાછા. એલા દુનિયા ખેલ પાસે આપણે જો આવજો. વંચી આવશે.